સમાચારોની શરૂઆત કરીએ તો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ભરૂચથી, જેની અંદર આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। માલીવાડ વિસ્તારના એક મકાનની અંદર આગ લાગ્યા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ પણ ત્યાં જોવા મળ્યો છે। જો કે 2 ફાયર ટેન્કરોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે અને સદનસીબે આ સમગ્ર ઘટનાની અંદર જાનહાનિ ટળી છે। જો કે આગમાં ઘરવખરીનો જે સામાન છે તે બળીને ખાખ થયો હોવાની વિગતો પણ અત્યારે સામે આવી રહી છે। તો આ સમાચાર ભરૂચથી મળી રહ્યા છે, જેની અંદર માલીવાડ વિસ્તારના એક મકાનની અંદર શોર્ટ સર્કિટ થતાની સાથે જ આગ લાગી ચૂકી હતી અને આગ લાગ્યા બાદ આ વિસ્તારની અંદર અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો। જો કે ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી અને ત્યારબાદ 2 જેટલા ફાયરની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। માલીવાડનો સ્થાનિક રહેવાસી પણ છું। અહીંયા બપોરના 1:45 વાગે અહીંયા મારા ભાઈને ત્યાં ઝાકીર હુસૈન અબ્દુલ હકીમ સુજનીવાલા ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। સદનસીબે કે કોઈ જાનહાનિ નથી થઈ। મારા મામાને ત્યાં 40 હતો અને અમે 40માં ખતમ પડવા ગયા હતા, એટલે અમે બધા ત્યાં ગયા હતા। આગ શોર્ટ સર્કિટ થઈ અને આ સામેના જે ઘર છે તેમને આગ દેખાઈ અને એ લોકોએ તાત્કાલિક અમને ફોન કર્યો કે ભાઈ તમારે ઘરે આગ લાગેલી છે। એટલે અમે દોડતા આવ્યા અને ત્યાં જોયું તો બહુ મોટી આગ ફેલાઈ ગઈ હતી ઘરની અંદર, ને ઘરની અંદર જે ઘર વકરી હતો, ઘર સામાન હતો તે બળી રહેલો હતો। અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને ફાયર બ્રિગેડના બંબા પણ અહીંયા આવી ગયા અને એ પણ આગ ઓલવવામાં ચાલુ થઈ ગયા અને સ્થાનિક લોકો પણ છે, સ્થાનિક કોર્પોરેટર પણ છે, અમે પણ બધા આગ ઓલવવામાં પડી ગયા અને આગ ઓલવવામાં આવી રહી છે અને કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ। પણ ઘરમાં જે નુકસાન મોટું થયું છે, 4 ઘર છે, સલંગ જોઈન્ટ છે। અહીંયા 150 વર્ષથી અમે આ જ ઘરમાં રહીએ છીએ। 4 પરિવારો હતા, 4 પરિવારો ખતમમાં ગયા હતા, એટલે કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ, પણ માનહાનિનો બહુ મોટો નુકસાન થયું છે।